નમસ્કાર, રામ રામ મિત્રો. આજે તારીખ થઈ 20 તારીખ. મિત્રો 20 તારીખના તાજા સમાચાર હું તમને બગદાણા વિશે જણાવું છું. નવનીતભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો એની આપણે વાત કરવી છે. તો મિત્રો વિડીયો વધુ શેર કરજો. અને આ પણ હકીકત છે, મીડિયાવાળા તમને કહે કોઈ એમ કે સાચી માહિતી નહીં આપ્યા લોકો. તો આજે મિત્રો જે બગદાણાના બબાલમાં જે નવનીતભાઈને મારવામાં આવ્યો, ત્યારે બગદાણાની પોલીસ અધિકારીઓ સાથે નવનીતભાઈને બગદાણાને લઈને તેઓ ભાવનગર રેન્જ આઈ ઓફિસમાં તેમનું નિવેદન કરવા માટે એસઆઈટી ટીમ સાથે તેમનું આજે નિવેદન કરવામાં આવ્યું છે. જેનો ટાઈમ છે 10:38 મિત્રો. અને નવનીતભાઈને મીડિયા સમક્ષ પૂછવામાં આવ્યું, મીડિયાવાળાએ, કે નવનીતભાઈ તમને જે પૂછપરછ કરવામાં આવી છે એસઆઈટી દ્વારા તમને નિવેદન માટે અહીંયા બોલાવવામાં આવ્યા છે, તો તમે નિવેદન ઘરે પણ હોસ્પિટલમાં પણ તમે નિવેદન આપી શકો છો. પણ એમનું એવું કહેવું છે કે એસઆઈટી દ્વારા અમને વિશ્વાસ છે, તો હું નિવેદન માટે આવ્યો છું. મારી તબિયત સારી છે, હું અહીંયા આવી શકું એવું છે, એટલે હું નિવેદન કરવા માટે આવ્યો છું. ત્યારે મીડિયાવાળાએ પૂછ્યું કે તમારે એસઆઈટી ઉપર વિશ્વાસ છે? હા, કે મને એસઆઈટી ઉપર વિશ્વાસ છે. તો આ હુમલામાં કોણ છે એવું પણ પૂછવામાં આવ્યું. ત્યારે નવનીતભાઈએ જવાબ આપ્યો કે આ હુમલામાં હું પહેલેથી કીધું હતું, આજે પણ કહું છું કે માયાભાઈના દીકરા જયરાજસિંહ આહિર પોતે પણ આમના પર હુમલો કરાવ્યો છે, બીજા કોઈ હુમલો કરાવ્યો નથી. ત્યારે મીડિયાવાળાઓએ પૂછ્યું કે તમારા પાસે શું પ્રૂફ છે? તો ત્યારે નવનીતભાઈએ કીધું હું જાહેરમાં હમણાં નહીં કહીશ, હું પછી કહીશ. ત્યાર પછી તેમને રેન્જ આઈ ઓફિસમાં અંદર લેવામાં આવે છે. ત્યારે એમનું નિવેદન તેઓ અંદર બોલાવે છે. ત્યારે મીડિયાવાળો ફરી એમને પૂછવામાં આવ્યું, ત્યારે એમને એમ કહ્યું કે મારી પાસે પુરાવા છે, પણ પુરાવા એમને એમ કહ્યું કે ઓડિયો ક્લિપ છે, મારી પાસે વિડીયા છે. જ્યારે મને મારવામાં આવ્યો હતો ત્યારે વિડીયો લેવામાં આવ્યો હતો. વિડીયો એ જયરાજસિંહ આહિર લેવડાવવામાં આવ્યો હતો. એ એમનું ગ્રુપ સાથે કહી રહ્યા છે. અને એ પણ કહી રહ્યા છે કે મારી પાસે મોજૂદ જીવતા માણસો પણ છે, એ મારી પાસે પ્રૂફ છે. મિત્રો ત્યારબાદ એમને ઓફિસમાં અંદર બોલાવવામાં આવે છે, નિવેદન એમનું લેવામાં આવે છે, અંદર લખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ પણ જે પીઆઈ છે, જે ડાંગર, વીડી ડાંગર અને પીઆઈ પટેલનું વચ્ચે નિવેદન લખવામાં આવ્યું હતું. એમનું નિવેદન લખ્યું હતું. ત્યાર પછી પીવી ડાંગર ઉપર ખુદ એસઆઈટીને શક હતો. ત્યાર પછી જ્યારે પીઆઈ વચ્ચે આવ્યા હતા, ત્યારે એમ પણ એમના જે બ્લેક કાચવાળી ગાડી લઈને, નંબર પ્લેટવાળી ગાડી પણ લઈને આવ્યા હતા. તમે વિડીયોમાં જોયું છું, સોશિયલ મીડિયામાં. ત્યાર પછી મિત્રો એસઆઈટીએ બધાના જે નિવેદનો લીધા છે, પીઆઈના, પોલીસના, અન્ય અધિકારીઓના પણ લીધા છે. અને જે એસઆઈટીના ટીમ પોલીસ અધિકારી વડા સીએમ મકવાણા પણ તેની સાથે છે, બીજા અધિકારીઓ પણ એમની ત્યાં સાથે છે ભાવનગર પોલીસમાં જે રેન્જ આઈ ઓફિસમાં. અને બીજાના નિવેદનો લીધા છે એસઆઈટી દ્વારા. અને હવે એસઆઈટી જે ટીમ એ દરેકના નિવેદનો લખ્યા છે. જ્યારે બંને પીઆઈના જ્યારે નિવેદન લેવામાં આવ્યા છે, પીવી ડાંગર અને પીઆઈ જે પટેલના, ત્યારે એમનું 9 કલાક સુધી એમના નિવેદનો ચાલ્યા છે અને એ લખવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો હવે જોઈએ કે હવે જે એસઆઈટી આ ટીમ તપાસ ચાલુ છે અને એ દરેકના નિવેદનો લીધા છે. નિવેદન બાદ હવે શું રિપોર્ટ આપે છે એ રિપોર્ટ હું તમને મીડિયા સમક્ષ કહીશ. નવા વિડીયોમાં જે તાજા સમાચાર આવશે તો મીડિયાના સમક્ષ હું કહીશ. તો વિડીયો મિત્રો કેવો લાગે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબથી અવશ્ય કરજો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ, અને નવા વિડીયોમાં ફરી મળીશું. આજે તાજા સમાચાર કોઈ વિડીયોવાળા તમને કે હું હકીકત કહું છું. આજના જે 20 તારીખને મંગળવારના જે આ વિડીયો વાયરલ થયો છે, આ જે સમાચાર મળ્યા છે, મને સમાચાર કીધા છે. અને એમનું હવે શું નિવેદન આપે છે ઓફિસમાં અંદર
નિવેદન લઈ રહ્યા છે નવનીતભાઈ બાલતિયાના. તો હવે આગલા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, રામ રામ. અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય. જય માતા.